તમામ બહેનો સેવા કરે છે. ફૂલ તેજીથી તો જય અલગધણી રામા મંડળ સેદરડા તથા શ્રી સરમાળિયા દાદા મિત્ર મંડળ સેદરડા. આ વર્ષે જ આવ્યા કે દર વર્ષે હોય? અમે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા સેવામાં આવી છીએ દર વર્ષે. અને પીર બાપાની દિયા છે. જો ભાઈ કોઈને કાંઈ ઊંઘ નથી આવતી કે કાંઈ નહીં, બધા હરખ ઉલ્લાસથી બધા સેવા કરે છે. સૌ ધૂનની રમઝટ બોલે છે ભાઈ. સદદેવીદાસ અમરદેવીદાસ મિત્રો, હું પહોંચી ગયો છું મા અમરધામ આશ્રમ ડેડાણ મિત્રો, જ્યાં ભજન ભોજન અને કીર્તનની સાથે અષાઢી બીજનો મહામેળાનું આયોજન છે મિત્રો. આવતીકાલે આપણે આની પહેલાંનો વ્લોગ જોયો, તેમાં સરસ મજાનું 15 તારીખનો મેળો હતો. આજે છે 16 તારીખ અષાઢી બીજ, અને અષાઢી બીજનો મિત્રો મહામેળાનું આયોજન છે આજે મા અમરધામ આશ્રમ ડેડાણ મિત્રો. હવનનું પણ છે, સાથે સાથે બાળ મેળો પણ છે. તો તમામ વસ્તુ આ વિડીયોમાં આપણે નિહાળવાના છીએ. કન્ટિન્યુ રહેજો. અને સાથે સાથે મિત્રો દૂર દૂર ગામડાઓમાંથી જે ભક્તો આવે છે, સેવકો આવે છે, તે ચાડિકાવાળા રામાપીરના દર્શન કરે છે અને સુંદર એવા નજારાની સાથે રમણીય માણે છે મિત્રો. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. ચેનલમાં ન હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ. ચાલો આજે અષાઢી બીજનો મેળાનો આનંદ લઈ. તમને બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામના. મિત્રો તમે જે જોવો છો સેવકો છે, દૂર દૂર ગામડામાંથી મંડળો આવ્યા, તે મંડળો છે તમામ. સવારનો નજારો છે મા અમરધામ આશ્રમનો. યજ્ઞ ચાલુ થવાનો ટાઈમ થઈ ગયો છે. ટૂંક સમયમાં યજ્ઞ ચાલુ થશે. તમામ યજમાનો આવી જશે અને મહારાજ તેની તમામ ગાઈડલાઈન આપે છે. યજમાનો બધા આવી ગયા છે મિત્રો. આ છે સેવકો, જોવો તમે ખાલી માતા બહેનો ભાવથી સેવા કરે છે અને રામાપીરની દયા છે તમામ સેવકો ઉપર, એટલે તો અહીંયા શું કહું દૂર દૂરથી સેવા કરવા આવે છે. અને તો મિત્રો જોઈ શકો છો તમામ મંડળ છે આખું, અને આનંદ ઉલ્લાસથી સેવા કરે છે મા અમરધામ આશ્રમ ડેડાણમાં મિત્રો. મારી ક્યાં ગામનું મંડળ છે? ડોળિયા ગામનું મંડળ છે. જો આખું તમામ બહેનો સેવા કરે છે રામાપીરની દયાથી. શિયાળ બેટ થી છે, દર વર્ષે આવી છે સેવા ભાવ કરવા. બોલ જેઠાણામાં છો. A few moments later. ધૂન ગાય છે. જો સેવક માતા મંડળો, અલગ અલગ ગામમાં મંડળ આવ્યા તમામ. જો ધૂનની રમઝટ બોલે છે ભાઈ મા અમરધામ આશ્રમ ડેડાણના પંડાગઢમાં. જો જય અલગધણી રામા મંડળ સેદરડા તથા શ્રી સરમાળિયા દાદા મિત્ર મંડળ સેદરડા. આ વર્ષે જ આવ્યા કે દર વર્ષે હોય? અમે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા સેવામાં આવી છીએ દર વર્ષે, અને રસોડે સેવા બજાવી છે. જે કાંઈ પણ રસોડે કોઈ પણ બાબતનું કામ હોય, તમામ કામ અમે અહીંયા આજે 2 દિવસ થવા આવ્યા છે. 2 દિવસ છીએ અહીંયા. ગત રાત્રિએ હતા, આખી રાત જો ઉજાગરો હતો, આખી રાતનો એમને સેવા ચાલુ છે. અને પીર બાપાની દિયા છે. જો ભાઈ કોઈને કાંઈ ઊંઘ નથી આવતી કે કાંઈ નહીં, બધા હરખ ઉલ્લાસથી બધા સેવા કરે છે. સૌને જય રામા પીર. બોલો રામા પીરની જય. હા ભાઈ, આખું મિત્ર મંડળ છે તમામ એક સાથે આવ્યા છે. આનંદ ઉલ્લાસથી સેવા કરે છે બાપુ. મિત્રો દેવેન્દ્રદાસ બાપુ આવી ગયા છીએ રસોડા વિભાગમાં તમામ સેવક ભક્તોનો આનંદ ઉલ્લાસ વધારવા માટે. રામાપીરની જય બોલાવી, સદદેવીદાસ અમરદેવીદાસ બોલાવીને તમામ ભક્તોનો આનંદ ઉલ્લાસ વધારવા બાપુ આવ્યા છે. તમે આગળ આગળ થાય ને રમેશ બાપુની હારે હોય સેવામાં. લાઈવ ઢોકળા ચાલે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ લાઈવ ગરમા ગરમ ઢોકળા
નીકળવાનું ચાલુ થઈ ગયું છે અને ટૂંક જ સમયમાં પ્રસાદી ચાલુ થઈ જશે જોઈ શકો તો પ્રસાદીમાં ધમધમતું હાલે છે તો રસોડું ધબધબાટ ગરમા ગરમ લાઈવ ઢોકળા ચાલુ છે તો ફૂલ તેજીથી તો હજી રાત્રિનું વરસાદી તો બાકી છે ભોજન એટલે શું કહેવાય ખૂબ જ માનવ મેરામણ તો ખૂબ જ થયું છે મિત્રો આ આખો વિડીયો જ અલગ હતો વિડીયો ખૂબ મોટા થઈ જાય છે તે માટે આપણે જે ધજાપૂંજન અને શું કહેવાય કે જમણવાર તે આખું સેક્શન અલગ રાખ્યું હતું તો એ વિડીયો પણ હવે ડાયરેક્ટ ચાલુ કરું છું આ વિડીયો અહીંયા સુધી જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો ચેનલમાં ન હોય ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ